નિરાધારોની માતાની 9 દિવસની ભક્તિ, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. હે નિરાધારોની માતા, દુનિયા જેઓને ધિક્કારે છે અને ત્યજી દે છે તેઓનું તું માતા તુલ્ય પ્રેમથી રક્ષણ કર. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન. મારિયા, પ્રભુ આગળ આખી સ્ત્રી સભાની મધ્યસ્થ, તેની દરેક જરૂરિયાતમાં તેનું રક્ષણ કર અને તેના દ્રશ્યશીર અમારા પવિત્ર પિતાશ્રી પોપને મદદ કર. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન. સ્વર્ગ અને પૃથ્વીની તેમજ અમારા ભારત વર્ષની રાણી, અમારા અને અમારા રાષ્ટ્રનું રક્ષણ કર અને અમારા રાજ્યકર્તાઓને જે પ્રશ્નો મૂંઝવી રહ્યા છે તેનો ઉકેલ કરવામાં તું સહાય કર. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન. હે નિષ્કલંક કુમારી, અમારા મિશન ક્ષેત્રનું રક્ષણ કર અને બધા લોકોના બાળકોને તારા પુત્રના દિવ્ય હૃદય તરફ દોરી જા. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન. તારી ભક્તિ કરનારાઓના હે દિલાસાના જરા, દરેક બાબતમાં તારું માતૃત્વની લાગણીઓનો અનુભવ અમને કરાવ અને વિશેષ કરીને આ ઉપકાર માટે દરેકે 9 દિવસની ભક્તિમાં જોઈતી કૃપા માંગવી. અમને ખાતરી છે કે જે તે અમારા ઉત્કર્ષ અર્થે હોય તો તારા પુત્ર પાસેથી અમને મેળવી આપીશ અને અમે તે શ્રદ્ધાપૂર્વક તારા અને તેના હાથમાં છોડી દઈએ છીએ. તારા દિવ્ય પુત્રના વિશ્વાસ અને પ્રેમમાં અમે અડગ રહીએ એવો પ્રસાદ અમારે કાજે મેળવજે અને અમને હાલ તેમજ મૃત્યુ પડે ત્યજી દઈશ નહીં, પણ તારા ઉદરનું મુબારક ફળીશું. આ દેશ નિકાલ પછી અમને દેખાડ, ઓ દયાળુ, ઓ ભાવિક, ઓ મધુર કુમારી માતા મારિયા. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન. બધા સાથે મળીને યાદી, ઓ માયાળુ કુમારી મારિયા, જો કોઈ તારી હિમાયત નીચે નાસી આવ્યો હોય, કોઈ તારી મદદ માગી હોય, કોઈ તારી મધ્યસ્થતા યાચી હોય, તેને તે ખાલી જવા દીધો એવી વાત કદી જાણવામાં આવી નથી, એ તું યાદ કર. આવા વિશ્વાસથી પ્રેરાયેલો હું તારી પાસે દોડી આવું છું. ઓ કુમારીઓની કુમારી મારી માતા, હું પાપી તથા દુઃખી અહીં તારી આગળ આવીને ઊભો રહ્યો છું. એ અવતાર ધારણ કરેલા શબ્દની માતા, મારી અરજને ધિક્કારીશ નહીં, પરંતુ મહેરબાની કરીને તારી દયાથી મારું સાંભળ અને મને જવાબ આપ. તારામાં અમારા આત્માઓ ભરોસો રાખે છે અને બુંડાઈનો ભય પસાર થઈ ગયા સુધી તારી પાંખો નીચે અમે આશરો લઈશું. હે પરમેશ્વરની પવિત્ર જનતા, અમારા માટે વિનંતી કર. પ્રાર્થીએ. હે પ્રભુ, ધન્યકુમારી મારિયાને અમે નિરાધારોની માતાને નામે બાન આપીએ એવો પ્રસાદ તે અમને આપ્યો છે અને તેની મધ્યસ્થતા ઉપર એટલી બધી શક્તિ વરસાવી છે કે કોઈ તેની માતા તુલ્ય મદદનો આશરો લે તે કોઈ પણ રીતે ત્યજી દેવાય નહીં. અમે વિનંતી કરીએ છીએ કે ઉચ્ચ પદવીએ બિરાજેલી આ માતાનું રક્ષણ શોધનારા અમે તારા સેવકો તારી દૈવી દયાથી કદી નિરાધાર ના બનીએ એવી કૃપા કર. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. Novena prayer to Mother of the Forsaken. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Mother of the Forsaken, take under your motherly care all those whom the world despises and forsakes. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Advocate before God
of the entire Holy Church, protect her in all her needs, and come to the aid of her visible head, our Holy Father, the Pope. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Queen of heaven and earth, and Queen of our India, protect our nation and help our rulers in the happy solution of the problems that confront them today. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Immaculate Patroness of these mission lands, spread the mantle of your protection over them, and lead all the children to the heart of your divine Son. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Fountain of consolation to all your devoted children, make us always feel the effect of your motherly protection in all things, and most especially now in this favor for which we pray. Make your petitions. We know you will obtain it for us from your Son if it is for our own good, and we leave it confidently in your hands and His. May you above all obtain for us perseverance in the faith and in the love of your divine Son, and do not forsake us now and at the hour of our death, but after this our exile, show unto us in heaven the blessed fruit of your womb, Jesus. O clement, O loving, O sweet Virgin Mary. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. The Memorare. Remember, O most gracious Virgin Mary, that never was it known that anyone who fled to your protection, implored your help, and sought your intercession was left unaided. Inspired with this confidence, I fly unto you, O Virgin of Virgins, my Mother. To you I come, before you I stand, sinful and sorrowful. O Mother of the Word incarnate, despise not my petitions, but in your mercy hear and answer our me. Lord. Amen. Amen. Pray for us, O Holy Mother of God, that we may be made worthy of the promises of Christ. Let us pray. O God, who has deigned to bless us with the favor of venerating the Blessed Virgin Mary under the title of Mother of the Forsaken, and has willed to bestow so much power on her intercession, that no one should be abandoned who has recourse to her motherly help. Grant, we beseech you, to us, your servants, the privilege that we all, who put ourselves under the protection of so exalted a mother, may never be forsaken by your divine mercy, through Christ our Lord. Amen. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Mother of Jesus and Mother of lowliness, bearing the light of the world, radiant with glory, the glory of Jesus, conceived by the Spirit of God. In the beginning of time, God's Holy Spirit did shine, breathe on the deep and the darkness of night, bringing the promise of life. Mother of Jesus and Mother of lowliness, bearing the light of
Waiting with glory, the glory of Jesus, conceived by the Spirit of God. Wondrous the moment that one you say amen to the word, Son of the Father and light of His life, face of the Godhead unveiled. Mother of Jesus and Mother of lowliness, bearing the light of the world. Waiting with glory, the glory of Jesus, conceived by the Spirit of God. My dear family members of Mama Mary and Jesus, as we have come together once again on this novena 8th day, let's present all our prayers, petitions, our intentions to Mama Mary, that Mama Mary may take all our heart's desire to Jesus, and that we may have a fulfillment of all our desires in and through Mama Mary. And as we have gathered to contemplate, to meditate, to reflect on the goodness of Mama Mary, on the goodness of Jesus, and here we have to share with us the good news of goodness of Mama Mary and Jesus, our very dear Father Vinayak, who does not know him. And if you don't know him, better you know him. If you want to send your kids to Ahmedabad in St. Xavier's College, he might be of some help to you. He's a professor of St. Xavier's College, Ahmedabad. And today he is with us here to share the goodness of Mama Mary with us. So on behalf of Shrine family, Father Vinayak, we heartily welcome you to celebrate this Eucharist for our intention, for our prayer. Welcome, Father. પ્રણામ પાવન માતા, તમે એ રાજરાજેશ્વરને જન્મ દીધો છે જેઓ સદા સર્વદા સ્વર્ગ ને પૃથ્વી ઉપર રાજ્ય કરે છે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ આપણ સૌને મળતા રહો. તે આપણને પણ મળો. પૂજ્ય વડીલો અને ઘણા જ વાલા નિરાધારોની માતાના ભક્તો, આજે નિરાધારોની માતાની નવદિન ભક્તિનો 8મો દિવસ છે. Today is the 8th day of the novena of Our Lady of Forsaken, and we have been journeying with Mary, who is assisting us individually and our families, especially during this pandemic. માતા મરિયમ જે વિશેષપણે આ મહામારી કાળમાં આપણી સાથે યાત્રા કરી રહ્યા છીએ, એની સાથે આપણે યાત્રા કરી રહ્યા છીએ, જેનો આ 8મો દિવસ છે. And we have been pondering on various qualities. માતા મરિયમે આ 8 દિવસ દરમિયાન આપણને એ ભાથું યાદ દેવરાવ્યું છે કે છેલ્લા 10 મહિનાથી હું તમારી સાથે જ છું, તમારી પડખે જ છું, જુદા જુદા સ્વરૂપે, જુદી જુદી રીતે, જુદી જુદી ભેટ લઈને, જુદો જુદો ગુણ લઈને હું આ તમારી અઘરી યાત્રામાં તમારી સાથે રહી છું. અને આજે માતા મરિયમ આપણને એક નવું ભાથું આપે છે, ભલાઈ. Mother Mary gives us different nourishment today, and that is goodness. Goodness. In fact, the journey of last 10 months have been a journey in the desert. જાણે કે આપણે રણમાં મુસાફરી કરી રહ્યા છીએ અને રણમાં તાપ લાગે, તરસ લાગે, ભૂખ લાગે, અગવડ પડે, દાઝે, તકલીફ પડે. છેલ્લા 10 મહિનાની આપણી આ રણની મુસાફરીમાં
માતા મરિયમ એક રણદ્વીપ સમાન છે. મધર મેરી ઇઝ એન ઓએસિસ ઇન ધીસ જર્ની ઓફ the desert of the pandemic and the oasis of goodness. We thank Mother Mary for giving us and bringing us into this little oasis of goodness and making us feel the coolness, the restfulness, the hope, the nourishment, the strength in her. Let us pause for a while and look into our hearts. આપણા હૃદયમાં તપાસ કરીએ. જો આપણે આપણી આ રણ સમાન મહામારી કાળની મુસાફરીમાં માતા મરિયમનો એક રણદ્વીપ તરીકે અનુભવ ન કર્યો હોય, માતા મરિયમની શાતા, માતા મરિયમની ઠંડક, માતા મરિયમની કૃપા અને સવિશેષ માતા મરિયમની ભલાઈ, ધ ગુડનેસ ઓફ મધર મેરી આપણે ભૂલી ગયા હોઈએ અને માતા મરિયમની વિનંતીને, માતા મરિયમના ટેકાને યાદ ન કર્યો હોય તો માતા મરિયમની માફી માગીએ અને કૃપા માગીએ કે જે મા મરિયમ હંમેશા મા તરીકે આપણી પડખે હાજર રહે છે, એ જ મા આજે ભલાઈનો થાળ લઈને આપણી મધ્ય આવે છે અને કહે છે કે મહામારી કાળની તમારી આ કપરી મુસાફરીમાં હું સાથે જ રહી છું અને સાથે જ રહીશ, અને આજે એક નવી શક્તિ અને નવી કૃપા તરીકે, અને એ છે ભલાઈ, goodness. For the times we forgot the goodness of our Mother Mary, let us ask pardon from her. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. બુરું કરીને, કર્તવ્ય ચૂકીને, મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂતો અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમીન. Lord have mercy on us. Hear your people grant our prayer. Lord have mercy on us. Hear your people grant our prayer. Christ have mercy on us. Hear your people grant our prayer. Christ have mercy on us. Hear your people grant our prayer. Lord have mercy on us. Hear your people grant our prayer. Lord have mercy on us. Hear your people grant our prayer. આપણા પ્રભુ પરમેશ્વરના યશોગાન ગાઈએ. Prabhuji,
शक्य का। प्रार्थना करिए। हे सर्वशक्तिमान परमेश्वर, कुमारी मरियमनी नम्रता અને દીનતાથી પ્રસન્ન થઈને તમે તેમને જગતના મુક્તિદાતાના માતા બનાવ્યા ને સ્વર્ગમાં તમારી પાસે તેડીને પરમ મહિમાથી શણગાર્યા. એમની પ્રાર્થનાઓને લક્ષ્યમાં લઈ અમને પૂર્ણ મુક્તિના દાન આપો. તમારા સાનિધ્યમાં સદાને માટે આવી વસવાનું અમને સૌભાગ્ય બક્ષો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. પ્રથમ શાસ્ત્ર પાઠ ઉત્પત્તિના ગ્રંથમાંથી પાઠ 18મો અધ્યાય કડી 20-22. પછી પ્રભુએ અબ્રાહમને કહ્યું, સદોમ અને ગોમારાની વિરુદ્ધ જબરો પોકાર ઉઠ્યો છે અને તેમનું પાપ ઘણું ગંભીર છે. એટલે હું જઈને જોવા માંગુ છું કે મારી પાસે જે પોકાર આવ્યો છે તેવું બધું તેમણે કર્યું છે કે કેમ, અને જો નહીં કર્યું હોય તો એ મને ખબર પડશે. પછી તે માણસો ત્યાંથી ઉપડીને સદોમ તરફ ગયા, પણ અબ્રાહમ હજી પ્રભુ સામે ઊભો રહ્યો. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે. મરિયમ બસ હવે તો મારે ગાવા છે તારા ભજન. મરિયમ બસ હવે તો મારે ગાવા છે તારા ભજન. ભજતા ભજતા સ્તુતિ ગાતા, ભજતા ભજતા સ્તુતિ ગાતા, પૂરું કરવું છે મારે જીવન. મા મરિયમ બસ હવે તો મારે ગાવા છે તારા ભજન. તારી દયા તારી કૃપા સાથે પછી શાનો છે ડર. છોરે જીવનમાં શાતા ન હોય, સાથ તારે હું થઈ જાઉં નિડર. છું નિર્બળ તું મારું છે બળ, છું નિર્બળ તું મારું છે બળ. આવરની શરાબ હમ પર તું નજર, આવરની શરાબ હમ પર તું નજર. બજતા બજતા સ્તુતિ ગાતા, બજતા બજતા સ્તુતિ ગાતા, પૂરું કરવું છે મારે જીવન. મા મરિયમ બસ હવે તો મારે ગાવા છે તારા ભજન. મા મરિયમ બસ હવે તો મારે ગાવા છે તારા ભજન. મારે ગાવા છે તારા ભજન. The second reading, a reading from the book of Romans, chapter 8, verses 35 to 39. Who shall separate us from the love of Christ? Shall tribulation, or distress, or persecution, or famine, or nakedness, or peril, or sword? As it is written, for your sake we are killed all day long.
We are accounted as sheep for the slaughter. Yet, in all these things, we are more than conquerors through him who loved us. For I am persuaded that neither death nor life, no angels, no principalities, no powers, no things present, no things to come, nor height, nor depth, nor any other created thing shall be able to separate us from the love of God, which is in Christ Jesus our Lord. This is the word of the Lord. Thanks be to God. પ્રભુ, મારું હૃદય, મારું મન, મારો આત્મા સ્વચ્છ કરો, જેથી તમારા શુભ સંદેશની ઘોષણા હું સુયોગ્ય રીતે કરી શકું. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. પ્રભુ અમર હો તમારો મહિમા. સંત લૂકના શુભ સંદેશમાંથી પાઠ. ત્યારે ઈસુએ જવાબ આપ્યો, એક માણસ યરૂશાલેમથી યરીખો જતો હતો. એવામાં તે લૂંટારુઓના હાથમાં સપડાયો. તે લોકોએ તેના કપડાં ઉતારી લીધા અને સારી પેઠે માર પણ માર્યો અને તેને અધમુઓ મૂકીને પોતે ચાલતા થયા. હવે એવું બન્યું કે એક પુરોહિત તે રસ્તે થઈને નીકળ્યો, પણ પેલાને જોઈને બીજી બાજુ થઈને ચાલ્યો ગયો. આ જ રીતે એક પુરોહિત સહાયક પણ ત્યાં આવ્યો અને તે પણ તેને જોઈને બીજી બાજુથી ચાલ્યો ગયો. પણ એક શમરૂની મુસાફરી કરતો કરતો તે ઠેકાણે આવી પહોંચ્યો અને પેલા માણસને જોઈને તેના દિલમાં દયા પ્રગટી. તેણે તેની પાસે જઈ તેના ઘા ઉપર તેલ અને દ્રાક્ષાસવ રેડીને પાટા બાંધ્યા અને પોતાના જાનવર ઉપર બેસાડીને તેને એક સરાયમાં લઈ આવ્યો અને ત્યાં તેની સંભાળ લીધી. ઉપરાંત બીજે દિવસે 2 રૂપા મોરો કાઢીને તેણે સરાયવાળાને આપી અને કહ્યું, તમે એની સંભાળ રાખજો અને તમે જે કંઈ વધારાનું ખર્ચ કરશો તે હું વળતાં તમને આપી દઈશ. હવે આ 3માંથી કોણ પેલા લૂંટારુઓના હાથમાં સપડાયેલા માણસનો બંધુ કહેવાય? તું શું ધારે છે? પેલાએ જવાબ આપ્યો, જેણે તેના ઉપર દયા લાવીને સેવા કરી તે. ત્યારે ઈસુએ તેને કહ્યું, તો જા, તું પણ એ પ્રમાણે કરજે. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. Respected elders and dear sisters and brothers, or rather, dear children of Mother Mary of Forsaken. The very name suggests that she is of the forsaken, of those who feel the need to be helped, of those who feel the need to be accompanied, of those who feel the need to be supported. And how true it is that she does it galore, she does it excellently, she does it wholeheartedly
because of one quality that is so central, and that is her goodness. માં હોય તો મામાં ભલાઈ સિવાય બીજું શું હોઈ શકે? મામાં ભલાઈ ભલાઈ અને ભલાઈ જ હોય. A mother has nothing to offer except goodness, goodness and goodness. And how does Mary, our mother, offer us the goodness? Very specially in the time we need it. We need it so badly. We all are wounded, broken, bruised, derailed, disheartened, frightened, afraid, depressed, unemployed perhaps, and suffering and struggling. It is this broken world that Mary comes wholeheartedly, bringing it the touch of goodness. આ ઘવાયેલી દુનિયાને, પડી ભાંગેલી દુનિયાને માતા મરિયમ આજે આવે છે અને શુભ સંદેશમાં વાંચ્યું તેમ ઘા પર પાટાપિંડી કરે છે, એના ઘાની સારવાર કરે છે. કેવી રીતે? કેવી રીતે? આપણે જોતા આવ્યા છે કે એક તરફ દુનિયામાં મૃત્યુ છે કોવિડને લીધે, એક તરફ દુનિયામાં દુઃખ છે, ભૂખમરો છે, લોકો રોગમાં પીડાય છે. પીપલ આર સફરિંગ ઇન ડિઝીઝ એન્ડ ડેથ, સફરિંગ ઇન પેઇન એન્ડ loss of near and dear ones, and loss of job, and loss of regular income, and loss of regular comfort that we had. We are all undergoing inconvenience, discomfort, not a normal life. And yet Mary has come, has not abandoned us. She has come with her typical goodness. And what has been that goodness? If we have failed to see, it is still not late. She has now come with the vaccine. What is vaccine? Covishield કે કોવેક્સિન શું છે? આ પેલા શમરૂનીએ પેલા રસ્તા પર અધમુઆને લગાડેલો પાટો છે. માતા મરિયમની કૃપાથી છેવટે આપણને આ રસી મળી છે. એ રસી એ માણસની પેદાશ નથી, માણસની પેદાશ છે, પણ એમાં કામ કરતી શક્તિ એ કોની છે? માતા મરિયમની પ્રાર્થના છે, માતા મરિયમની કૃપા છે, એવું આપણે દ્રઢપણે શ્રદ્ધાથી માનીએ છીએ. Mary knew how to be good and good and good. Look at her own life. What was she doing? દેવદૂતના વંદન સાંભળ્યા પછી એ એલિઝાબેથને મળવા માટે જાય છે. મારા આનંદમાં મારી બેન તું પણ સહભાગી થા, મારો આનંદ મારી એકલીનો નથી. She wants to share. Goodness makes us want to share. Share the joy we have and share the pain we have. Share whatever we have. Mary is a sharing being. She goes to Elizabeth to share the good news, to share her joy. Mary is also પોતાનો દીકરો 12 વર્ષનો ખોવાઈ જાય છે ત્યારે એને શોધી શોધીને અર્ધા થઈ ગયા. જ્યારે ઈસુ મળે છે ત્યારે શું કહે છે? બેટા ક્યાં ખોવાઈ ગયો હતો? તને શોધી શોધીને અમે અર્ધા થઈ ગયા. She is a typically good mother. She expresses her goodness, that I missed you, that I missed you. My child, I missed you. So also during this COVID time, we think that we have lost Mary, our mother, that she has forgotten us, but on the contrary, she comes searching for us like she came searching for her 12-year-old child and saying her, I missed you. Tane shodhi shodhine ame ardha thai gaya. Mary, in our COVID days, in our difficult days, is telling us, where were you? I missed you. I was looking for you. I was searching for you. માતા મરિયમે અનેક રીતે આપણી સંભાળ લીધી છે. ઈશ્વરે અનેક રીતે આપણી સંભાળ લીધી છે. We have experienced the goodness in the form of doctors, in the form of nurses, in the form of volunteers, in the form of police, in the form of so many paramedical staff. So many people have expressed or become icons and symbols of goodness in this very living world, in this very world where we have experienced the suffering of COVID. We have beside that experienced the goodness of human people. That is nothing but God sharing His goodness. માતા મરિયમની જ એ ભલાઈ હતી.
રસીમાં પણ માતા મરિયમની ભલાઈ છે. ડૉક્ટરોને અનેક લોકોએ જેમણે લોકોના જીવ બચાવ્યા, જાન બચાવ્યા, મુશ્કેલીમાં સહાય કરી, કેટલા બધા શ્રમિકોને લોકોએ મદદ કરી, એમને ખાવાનું પૂરું પાડ્યું, કેટલા બધા એમની રક્ષા કરી રહ્યા છે, એમને મદદ કરી રહ્યા છે. આજ આપણી દુનિયામાં જ્યાં દુઃખ છે, જ્યાં પીડા છે, જ્યાં રોગ છે, ત્યાં જ બાજુમાં માતા મરિયમની ભલાઈ પણ પ્રગટ થાય છે, જુદા જુદા સ્વરૂપે. વી નીડ ટુ રેકગ્નાઇઝ ધેટ. વી નીડ ટુ કોલ ઇટ, ધીસ ઇઝ ધ ગુડનેસ ઓફ મેરી. થેન્ક યુ મધર ફોર નોટ અબેન્ડનિંગ અસ to some evil, but also thanking you for accompanying us with some goodness, that there were good people around us, loving us and serving us and taking care like you took. કાના ગામે લગ્ન પ્રસંગે માતા મરિયમ શું બતાવે છે? પોતાની ભલાઈ બતાવે છે. What we experience is her goodness. People are in difficulty. લોકો કાના ગામે દ્રાક્ષારસ વિના કંઈક ખોટ પડી છે, કંઈક મુશ્કેલીમાં આવી ગયા છે, કંઈક ભીડમાં આવી ગયા છે. જ્યારે જ્યારે માનવજાત ભીડમાં આવે છે, ખોટ અનુભવે છે, મુશ્કેલીમાં આવી જાય છે, ત્યાં માતા મરિયમ હાજર છે, રસ્તો બતાવે છે. તમારી ભીડમાંથી અને મુશ્કેલીમાંથી બહાર આવવાનો રસ્તો જેમ કાના ગામે માતા મરિયમે બતાવ્યો, એમ આજે પણ આપણે જ્યારે ભીડમાં આવી પડ્યા છીએ, કોવિડની મુશ્કેલીમાં આવી પડ્યા છે, જીવનનો રસ ખૂટી ગયો છે, જીવનની શ્રદ્ધા ખૂટી ગઈ છે, જીવનમાં મુશ્કેલીઓમાં આરો કે કિનારો દેખાતો નથી, ત્યારે માતા મરિયમ રસ્તો બતાવે છે. પણ આપણે માતા મરિયમ પાસે આવવું પડે અને એ રસ્તા દ્વારા એ આપણને પોતાની ભલાઈનો અનુભવ કરાવે છે. શી makes us taste her goodness. She makes her taste her goodness because we have come to her in this wedding of Cana, the life where we have ran short of strength, where we have ran short of perseverance, where we have ran short of patience, where we have ran short of our strength, inner strength. Mother Mary shows us the way to renew, to replenish, to reawaken and to rejuvenate our inner selves. But we have to come to Mary. She has nothing in the entire Bible. Wherever it is the reference to Mary, it is the reference to Mary's goodness. માતા મરિયમની ભલાઈનો ત્યાં આપણને અનુભવ થાય છે. ભલી માં મરિયમ છેલ્લે પણ શું બતાવે છે બાઇબલ? શિષ્યોની સાથે પ્રાર્થના કરે છે. પેલા શિષ્યો નિરાશ થઈ ગયા છે. They are disappointed, disillusioned. They had expected Jesus to be Messiah, and there he is dead and gone. And here they are waiting, disappointed, disillusioned, disheartened, and Mary is there comforting them, consoling them, praying with them in the upper room. Mary's quality is to accompany humanity, accompany mankind, not abandon. Whenever in the history mankind felt abandoned, disciples felt abandoned, people in the feast of wedding at Cana felt abandoned, Jesus at the age of 12 felt abandoned, she was there looking out for them, giving them and sharing with them her goodness, her accompaniment. માતા મરિયમ જ્યારે લોકો ભીડમાં આવી પડ્યા છે, પોતાનો 12 વર્ષનો દીકરો હોય કે નિરાશ થઈ ગયેલા શિષ્યો હોય કે કાના ગામે લગ્ન પ્રસંગે ભીડમાં આવી પડેલા હોય, દરેકને માતા મરિયમે કશું જ નહીં પણ પોતાની ભલાઈ, ગુડનેસ શી હેઝ ગિવન. એક સરસ મજાનો શેર છે, बड़ा हुआ जो क्या हुआ, बड़ा हुआ जो क्या हुआ, जैसे पेड़ खजूर पंथी को छाया नहीं और फल लागे अति दूर. મોટી તાળફળી થવાનો કોઈ ફાયદો નથી. ત્યાં સરસ મજાના ફળ લાગ્યા હોય પણ છાંયડો ન મળે, એ ફળ કોઈને ચાખવાના ન મળે. Mary's identity is her goodness. And Mary tells us the human identity also is goodness. માણસ હોવું એટલે ભલા હોવું. તમે ભલા નથી તો માણસ નથી. Forget about it. The most central and constituent and most crucial quality of being a human is to be good. એટલા માટે આપણે કોઈ માણસ સારો માણસ, ભલા માણસ હતા. Look at the people you want to remember. હું તમને અત્યારે પૂછું કે તમને કયો માણસ સૌથી પહેલો યાદ આવે, તો તમને તમારો મેથેમેટિક્સ ટીચર નહીં યાદ આવે, તમને તમારો ભૂગોળનો ટીચર નહીં યાદ આવે, તમને તમારો ઓફિસનો બોસ યાદ નહીં આવે, તમને તમારો પ્રિન્સિપલ યાદ નહીં આવે, પણ કોઈકે તમને હળવી ભલાઈનો અનુભવ કરાવ્યો છે. કે આઈ રિમેમ્બર, ફર્સ્ટ પર્સન ટુ કમ ટુ યોર માઇન્ડ ઇઝ ધ પર્સન whose goodness touched you.
ધ પર્સન વોઝ ગુડ. એ ભલો માણસ હતો, ભલો માણસ હતો. ભલાઈ એ આપણા જીવનનું કેન્દ્ર છે, માણસનો કેન્દ્રીય ગુણ છે, માણસની સાચી ઓળખ છે. ઇટ ઇઝ ધી આઈડેન્ટિટી કાર્ડ. એ ઓળખાણ છે, પહેચાન છે. એટલે આપણે મોટા થઈએ, સત્તામાં, પદમાં, પૈસામાં આગળ વધીએ, પણ આપણામાં ભલાઈ ન રહે તો આપણે ખાલી ખમ, વાગતી થાળીને ગાંચતી જાજ, સંત પાઉલ કહે છે, એવા થઈ જઈએ છીએ. મને શિકાગોનો એક અનુભવ યાદ આવે છે. શિકાગોમાં હું ને ફાધર અશોક ખોવાઈ ગયા હતા અને અમને સ્ટેશન જડતું નહોતું. એટલે અમે એક અશ્વેત એટલે કે બ્લેક બાઈ ત્યાં હતી, એને પૂછ્યું કે સ્ટેશન ક્યાં છે. એટલે એણે અમારી સાથે ચાલવા માંડ્યું. એટલે અમને તો થોડી વાર પછી 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, ચાલ્યા જ કરે અમારી સાથે. એટલે અમે ગભરાઈ ગયા કે આ તો અમને બલા ગળે વળગી, આપણે તો રસ્તો પૂછ્યો અને આ તો આપણને ચોંટી પડી બાઈ. એટલે પછી બાઈને અમે કહ્યું કે બેન હવે અમે શોધી લઈશું, તમે જાઓ. નો નો આઈ વિલ કમ. પછી અમે તો ખરેખર ગભરાઈ ગયા કે આ તો આપણે તો મુશ્કેલીમાં મુકાઈ ગયા. પછી થોડી વાર પછી અમે કહ્યું બેન તમે જાઓ, અમે શોધી લઈશું. હવે અમને ખ્યાલ આવી ગયો, તો પણ એ બાઈ અમારી સાથે જ આવે. એટલે મેં ફાધર અશોકને, ફાધર આપણે તો મર્યા, આ બાઈ તો ચોંટી આપણને, ના કહીએ છીએ તોય એ તો આપણી સાથે 15 મિનિટથી ચાલે છે. અને તમે માનશો કે સ્ટેશન આવ્યું ત્યારે એણે કહ્યું આ રહ્યું સ્ટેશન, અને એ બાઈ ચાલતી થઈ. ત્યાર પછી એ બાઈને મેં ક્યારેય જોઈ નથી. આજે મને કોઈ પૂછે કે ભલું એટલે કોણ, તો મને એ બાઈ, એનું નામ નથી ખબર, એ ક્યાંની હતી, શું હતું, બટ શી વોઝ અટર ગુડનેસ. To two lost strangers, she spent 20 minutes of her life just to show the way. Just to show the way. કોલેજના ક્લાસમાં મેં એક વખત વિદ્યાર્થીઓને પૂછ્યું કે તમને કોઈ ભલા માણસનો અનુભવ થયો હોય તો કહો. તો એમણે કોઈ પ્રોફેસરની વાત નહીં કરી, પણ જુદા જુદા એ સરસ અનુભવો કયા. એમાંથી એક છોકરીનો મને પ્રસંગ યાદ રહી ગયો. તો કે છે ફાધર, એક વખત હું બસ સ્ટેન્ડ પર ઊભી હતી અને શિયાળો હતો ને હું થરથરતી હતી, અને ત્યાં એક છોકરો હતો જેકેટ પહેરીને બેઠેલો. તો એણે મને જેકેટ કાઢીને મને આપી દીધું. એટલે મને બીક લાગી કે આ કંઈક મને લાઈન બાઈન મારવા માટે જેકેટ આપે છે. પણ એ તો પછી બસ આવીને બસમાં બેસી ગયો. ત્યાર પછી એ છોકરાને મેં ક્યારેય જોયો નથી, પણ એનું જેકેટ મારી પાસે છે. અને એ જેકેટ મને સંદેશ આપે છે કે જીવનમાં થવું તો ભલા થવું, ભલા થવું. મેરી વોઝ નથિંગ બટ શેરિંગ હર ગુડનેસ. સો ગુડનેસ ઇઝ ટુ બી શેર્ડ. Others must taste my goodness. It has to be shared. It is action driven. Action driven. અનેક પ્રસંગો આપી શકીએ, અનેક પ્રસંગો આપી શકીએ. એક ફાધરને પણ હું ઓળખું છું. જીપમાં બેઠા હોય તો રસ્તામાં આદિવાસી વિસ્તારમાં કોઈ પણ માથે ટોપલું ઉચકીને જતું હોય તો ઊભી રાખે, પોટલું લઈને જતું હોય તો ઊભી રાખે. પછી પેલા પૂછે ક્યાં જાઓ છો, તો પછી તમારે ક્યાં જવાનું? અહીંયા. તો હું ત્યાં જ જાઉં છું. ફાધર તો બીજે ક્યાંય જતા હોય, પણ પેલાને એમનું ગામ જ કે હે તો ચલો પાછા મૂકવા જાય. પછી ઉતારીને પાછા વળે ત્યારે પેલા પૂછે કે તમે અહીં નતા આવ્યા? તો કે ના, મારે તો બીજે જવાનું છે. તો પેલા બેન, હું એ જીપમાં બેઠેલો એટલે શું બોલ્યા ખબર છે? ફરિશ્તા આયા, ફરિશ્તા. જો ફરિશ્તાનો અનુભવ કરાવ્યો. We must become angels to others. We must become blessings to others, as Mary is full of blessings to us. Why is Mary full of blessings to us? Because she has nothing but to offer her goodness. And dear sisters and brothers, as human beings, we have nothing to offer, not our degrees, not our money, not our power, not our authority, but our simple goodness. That somebody may remember that here was a good person, just as we remember Mary. પણ આજના શાસ્ત્ર પાઠોમાં કહ્યું તેમ એ ગુણ ક્યારે આવે? જ્યારે આપણે પ્રભુમાં રોપાયેલા હોઈએ, ખોડાયેલા હોઈએ. ગુડનેસ હવામાંથી નથી આવતી, ભલાઈ હવામાંથી નથી આવતી, એ મૂળમાંથી આવે છે. પ્રથમ શાસ્ત્ર પાઠમાં અબ્રાહમ પ્રાર્થના કરે છે પ્રભુને, અને પ્રભુ જાણે કે એનો ભલાઈનો કૂવો ઊંડો બનાવે છે. સદોમ અને ગોમોરા માટે શું માગે છે? ક્ષમા માગે. ભગવાન માફ કર, ભલે એમણે ભૂલ કરી હોય. તો ભગવાન કહે છે કે 50 જણ સારા છે? તો કે 50 તો સારા નથી, 45 સારા હોય ચાલશે? તો કે ચાલશે. પછી થોડી વાર પછી એને હિંમત આવે છે કે આ તો મારો બેટો ભલો માણસ છે. એટલે પછી વધારે બાર્ગેનિંગ કરે છે. ભગવાન જોડે બાર્ગેનિંગ થાય કારણ કે ભલો છે, બરાબર ને? વેપારીઓની જે બાર્ગેનિંગ ના થાય. એટલે કે છે 40 હશે તો ચાલશે? તો કે ચાલશે. પછી લાગે છે કે આ તો ખરેખર ભલો માણસ છે, એટલે થોડુંક વધારે આગળ જાય છે કે 30 હશે તો ચાલશે? તો કે ચાલશે. તો ધાર્યો તો એના કરતાં વધારે ભલો માણસ છે, એટલે કે 20 હશે તો ચાલશે? તો કે ચાલશે.
એમ કરીને તમને આખી વાર્તા ખબર છે કે સદોમ અને ગોમોરાને અબ્રાહમ માફ કરાવે છે. બટ ધ ગુડનેસ ઓફ એબ્રાહમ ડઝન્ટ કમ ફ્રોમ ધી એર. હવામાંથી નથી આવતી. He learns it from God. That God is so good to me, why can I not be good to others? જેણે પ્રભુની ભલાઈને અપાર અનુભવી હોય એ જ બીજાને ભલાઈનો અનુભવ કરાવી શકે. માતા મરિયમની ભલાઈ એ હવાની ભલાઈ નહોતી, એ હૃદયના ઊંડાણમાંથી, આત્મામાંથી આવતી હતી. લુક એટ વોટ શી ઇઝ ડુઈંગ. પ્રભુ મહિમા ગાનમાં શું કહે છે? પ્રભુ મહિમા ગાન એટલે પ્રભુની ભલાઈના ગાન. પ્રભુ મહિમાના ગાને મારું અંતર છે રમમાણ, ઈશ્વર સ્મરણે પુલક પુલક મુજક પ્રાણ, જેણે કર્યું મારું કલ્યાણ. જેને પ્રભુના કલ્યાણનો અનુભવ થયો હોય, કલ્યાણકારી પ્રભુનો અનુભવ થયો હોય, વન હુ હેઝ ટેસ્ટેડ ગોડ્સ ગુડનેસ, વન હુ હેઝ ટેસ્ટેડ ગોડ એઝ હની, હી ટેસ્ટ લાઈક હની. પ્રભુનો મધ જેવો અનુભવ જેણે કર્યો હોય, મીઠી પ્રીતનો અનુભવ કર્યો હોય, એ બીજાને પ્રીતનો અનુભવ કરાવી શકે, ભલાઈનો અનુભવ કરાવી શકે. ઇટ ડઝન્ટ કમ ફ્રોમ ધી એર. માતા મરિયમમાં પણ ભલાઈ આવી, એ ઈશ્વરમાંથી આવી હતી. આપણે પણ આપણા હૃદયમાં ભલાઈનો જે કૂવો છે એમાં અંદરથી કૃપા આવે છે. જ્યારે પ્રાર્થનામય બનીએ છીએ, ઈશ્વરમય બનીએ છીએ, ત્યારે આપણે ભલાઈમય બનીએ છીએ. When we are in God, we are in goodness. And when we are not in goodness, in God, we are not in goodness. Only God alone is capable of making good. Let us today ask for this twin grace. That grace of goodness like Mary, that we may be abundantly good and good and good to all. And secondly, that we may draw the inspiration of goodness, the grace of goodness from God in prayer. May God keep us good like Mary in goodness and in God. હવે બધા સાથે મળી આપની શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ, તે પરમ પિતા છે, તે સર્વસમર્થ છે, તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે. તેમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાતના મનમાં દુઃખને ભર્યા, ક્રૂસે ચડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ને ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા, ને સ્વર્ગે સીધા આવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે, ને ત્યાંથી જીવતાને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. You are welcome. Come, come to the banquet. There's a place for you. See, you are an honored guest from constant serving. You may rest, so sit you down, be fed and blessed. For you are welcome. Come, come to the banquet. There's a place for you. Welcome, Father, little boy, old man or youth, without employ. Come rest your body here in joy, and you are welcome. Come, come to the banquet. There's a place for you. Whether you've been lost or faithful, whether you've been wise or wasteful, here's a place of rest and grace, and you are welcome. Come, come to the banquet. There's a place for you. Willing hands have made this bread with salt and yeast and labor shed. Let all the hungry ones be fed. It's time for feasting. Come, come to the banquet. There's a place for you. Abundant wine enough for all, a generous loving host is called. The cup of blessing now is poured for sweet communion. Come,
Come to the banquet, there's a place for you. બહેનો અને ભાઈઓ, મારો ને તમારો આ યજ્ઞ સર્વસમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરીએ. પરમેશ્વર પોતાના સ્તવને મહિમાર્થે આપણા તેમજ અખિલ ધર્મસભાના કલ્યાણાર્થે આ યજ્ઞ આપના વરદસ્તે સ્વીકારો. પ્રાર્થના કરીએ. હે પરમેશ્વર, તમારા પુત્રના માતાના ઉત્સવ દિને આ ભેટો ધરી તમારો મહિમા કરીએ છીએ. તમારી ભેટો આપી મુક્તિની અમારી યાત્રામાં અમને સહાય કરતા રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. The Lord be with you. And with your spirit. Lift up your hearts. We lift them up to the Lord. Let us give thanks to the Lord our God. It is right and just. It is truly right and just, our duty and our salvation, to praise your mighty deeds in the exaltation of all saints, and especially as we celebrate the memory of the Blessed Virgin Mary, to proclaim your kindness as we echo her thankful hymn of praise. For truly, even to earth's ends, you have done great things and extended your abundant mercy from age to age. When you looked on the lowliness of your handmaid, you gave us through her the author of our salvation, your Son, Jesus Christ our Lord. Through him the host of angels adores your majesty and rejoices in your presence forever. May our voices, we pray, join with theirs in one chorus of exultant praise as we acclaim, Pavane, Pavane, Pavane Ishwar, Bhuvan Bhuvan Nana. Pavane, Pavane, Pavane Ishwar, Bhuvan Bhuvan Nana. Brahmandarine, Tej Tamaru, Vesirayu Radiya. Brahmandarine, Tej Tamaru, Vesirayu Radiya. Jai Jaikar Prabhu no, Jai Jaikar. 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 Dhanya Dhanya ho, Prabhu ke naame, Dhanya Padharena. Dhanya Dhanya ho, Prabhu ke naame, Dhanya Padharena. Jai Jaikar Prabhu no, Jai Jaikar. 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 Jai Jaikar. You are indeed holy, O Lord, the fount of all holiness. Make holy, therefore, these gifts, we pray, by sending down your Spirit upon them like the dewfall, so that they may become for us the body and blood of our Lord Jesus Christ. At the time he was betrayed and entered willingly into his passion, he took bread and, giving thanks, broke it and gave it to his disciples, saying, "Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you." In a similar way, when supper was ended, he took the chalice and, once more giving thanks, he gave it to his disciples, saying, "Take this, all of you, and drink from it, for this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for many for the forgiveness of sins. Do this in memory of me."
The mystery of faith. Dying, you destroyed our death. Rising, you restored our life. Lord Jesus, come in glory. Lord Jesus, come in glory. Lord Jesus, come in glory. Therefore, as we celebrate the memorial of his death and resurrection, we offer you, Lord, the bread of life and the chalice of salvation, giving thanks that you have held us worthy to be in your presence and minister to you. Humbly we pray that partaking of the body and blood of Christ, we may be gathered into one by the Holy Spirit. Remember, Lord, your church spread throughout the world and bring her to the fullness of charity, together with Francis, our Pope, and Godfrey, our Bishop, and Stanislaus, our Apostolic Administrator, and all the clergy and the religious. Remember also our brothers and sisters who have fallen asleep in the hope of the resurrection, especially due to COVID, and all who have died in your mercy. Welcome them into the light of your face. Have mercy on us all, especially all those present here, with their families, in their homes, in the community, especially in our broken world, all those who are suffering and struggling. Those who need our prayers and whom we have promised to pray for. We pray that with the Blessed Virgin Mary, Mother of God, with Blessed Joseph, her spouse, with the blessed apostles and all the saints who have pleased you throughout the ages, we may merit to be co-heirs to eternal life and may praise and glorify you through your Son, Jesus Christ. Through him and with him and in him, O God, Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever and ever. Amen. હવે આપણા ઉદ્ધારકના શબ્દોમાં જ હિંમતભેર પરમપિતાને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે મારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ, તેમ તો મારા અપરાધોની ક્ષમા કર, અને એમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ, સઘળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે મારા તારણહારી ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજ રાજેશ્વર છો, તમે જ સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો, એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપના અંતરમાં સર્વદા વસો. હવે આપણે પરસ્પર પ્રેમ અને શાંતિની શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુના દેહ રક્ત એક થતાં આપણા સૌનું અનંત કલ્યાણ થાવ. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું આપણને આમંત્રણ મળ્યું છે, આપણે સદભાગી છીએ. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક, પ્રભુ આપ મારે આંગણે પધારો. એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે.
Mama Mary is a model of goodness, and her goodness is seen throughout her life in her actions towards one another. Her goodness was other-oriented, and that other-orientedness comes to her from Jesus Christ. That is the source, the inspiration to be good towards others. And that is the same invitation that is to each one of us, to be good towards one another. And only ultimately that will be remembered and appreciated as we human beings in our relationship towards one another. And that is a challenge. That is an invitation of Lord and Mama Mary to each one of us. And that is the good news that Father Vinayak came to give to us. What a beautiful, inspirational message of God, message of goodness that Father Vinayak, you shared with us. Thank you so much. You touched our hearts and you inspired us and encouraged us to be good towards one another. And as you are doing in your own life, in your college life, and the work that you are doing with the youth in the college, continue your work, and our prayers, that is what we can offer you from our side. So we promise our prayers that you may grow in your mission and that your mission become good in and through your presence. So once again, on behalf of our Shrine Chaplain and Shrine family, we thank Father Vinayak for celebrating this Eucharist for us, and we invite him again to give us the Lord's blessing. Thank you, dear Father Jitu, and thank you, dear faithful, for this privilege, a humble privilege, to offer the spiritual time with you and with Mother Mary. Thank you very much. प्रार्थना करिए। हे ईश्वर, अखंड कुमारी मरियमनी कूखे मानव थईने अवतरेला तमारा पुत्रना देह रक्तनो प्रसाद આજે અમે આનંદથી લીધો છે। એના દ્વારા ઈસુનું દિવ્ય જીવન અમારામાં ઉતરી આવો, આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ। પ્રભુ તમારા અંતરમાં વસો। પ્રભુ આપના અંતરમાં વસો। સર્વસમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણ સૌ પર ઉતરો। ઈશ્વરનો આદેશ લઈ માં મરિયમની ભલાઈને પંથે જઈએ। ઈશ્વરનો આભાર। Most mine, look down upon me, thy poor weak lowly child. From the land of my exile I call upon thee. And Mary, my mother, look kindly on me. Mother